શ્રી કૃષ્ણ જ્યાં કૃષ્ણનું નામ હોય ત્યાં મનને શાંતિ મળે. જ્યાં કૃષ્ણની વાંસળી વાગે ત્યાં જીવનમાં ખુશીઓના રંગ ભરાઈ જાય. એમ તો વહરી જો ચલો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શું કરવા માંડ્યા? આ જો દર્શન આવે ને અત્યારે સ્વામિનારાયણ ભગવાનના તો મેં તો કરી લઉં લઈને મૂકી સરસ. દઉં. અને હવે રીલ જોઈશ મુકાઈ ગયા એટલે રીલ્સ છે ને દર્શન મુકાઈ ગયા એટલે આ જોતી હતી. સરસ. ચલો પછી અમારે તો રસોઈ બનાવશું. અમે ગોયણી થયા છીએ હમ. અને અમે ગામમાં જઈ આવ્યા. મમ્મી જો મમ્મી રસોઈ નથી બનવું અને આ ક્રિસીવાને જાય નાઈ નાઈ કલાવે છે નથી જોવાની સેમ સેમ ક્રિસીવા સેમ સેમ એ નાઈ નાઈ કરી લીધી ક્રિસીએ એમ નહીં નાઈ નાઈ થઈ ગઈ હવે આ ધોવો ને ધોવો હવે આ બધા ચલો લાઈટ કરો જલ્દી જલ્દી. અર નાતા ભેગી છીકું આવે ને એ તો ચલો તૈયાર થઈ જાય ને પછી બતાવવાની. ક્યાં જાઉં છું ફેર કિસી જાઉં છું જો આ ફી આવી ગયા અને આ ક્રિશુબેન ને છે ને માથું ઓળવામાં કાંગસી બહુ દેખાય છે. આમ જો આજ ક્રિશુ નવા નવા વાવા પહેર્યા એ નવા નવા વાવા પહેલા. એ શું છે ત્યાં આ ઉભી રાને જો તો હજી આ 6 મહિનાનું થઈ ને તોય બધું પકડવું ને બધું જોતું હોય ને ક્રિશુ આમાં જો આમાં હાય કરી દે હાય આમ જો આમાં જો શું જોવો તો કહું જોઈએ જોયું ન જોયું એ ચલો ઊભી કરો ક્રિશુને બતાવી દો હાલો આખી કેવી ઊભી થઈ એ ફ્લોક પેલું આ છોક લાવે તો ફ્લોક પેલું છે ક્યાં જાવું તમારે એ ફ્લોક પેલું હવે જાવ છે એ થઈ ગયું તૈયાર થઈ ગયું હાલો ટીલું બીલું કરી દો હવે આમાં કહું છે ને જે પીએનકી બાકી છે શું જોઈ છે તારે અલે આજુ આમાં ક્યાં બાવ બસ રસોઈ બનીને જમાવા માંડું છું. ચલો મમ્મી ઓહ બાજરાનો રોટલો શેનું શાક કર્યું તમે? ખીસોડાનું. હું તો જો ગોયણી થઈ હતી જો કંકુવાળી આંગળી કરી નાખી. જમી લ્યો ચલો હવે. હે તમે તો જમી એવા કોઈ લીધા હતા નહીં. હા અમે જમી પૂરી બટેટાનું શાક ખીર ને એવું બધું ભૂંગળા સલાડ. જો બા ને દાદા જમે છે ડાઇનિંગ ટેબલ ઉપર અને અહીંયા નીચે જમે. જમીને ફ્રી થઈ ગયા છીએ અને છે ને બધા સૂઈ ગયા છે. હું ને ભાભી બે જ જાગીશ બાકી બધા સૂઈ ગયા. જો સરપ્રાઈઝ રાખવી હતી પણ સરપ્રાઈઝ રહેશે નહીં. ક્રિસીવાબેનના છે ને અન્નપ્રાશનની તૈયારી માટે જો આવી એક બધું વેજીટેબલ્સ ને ફ્રૂટ બધું આવી ગયું છે. કટ કરી અને બધી પ્લેટ ને વસાઓ રેડી થઈ જાય ને પછી હું તમને બતાવું કેમ કે અમે બે જ છીએ તો ફટાફટ છે ને વિડીયો નથી લેવાનો. ભાભી મને ખીજાઈએ આ બધું કરવાનું ફટાફટ. ડોન બાપુ આવી ગયા છે ડેકોરેશન કરવામાં. જો દીદી આવી ગઈ છે. ડોન કઈ કામ ખોટા નાટક કરે ને ભાભી. મસ્ત લાગે દીપ મસ્ત લાગે. આ ડેકોરેશન કરતા આવા નખરા હાલે જ. જો આમ શું કરવાનું છે બતાવો. આપણે જોઈ હવે અત્યારે કમ્પ્લીટ ના બતાવે પછી સરપ્રાઈઝ થોડુંક નહીં. ઓકે ચલો જો એક કમ્પ્લીટ થઈ ગયું છે. ધીમે ધીમે કમ્પ્લીટ થઈ જશે. હાલો દીદી બેસે. હાલ દીદી આ જો કાકડીને કટિંગ થઈ ને ભેગી અનપ્રાશનની બદલે તો હે ને જો થોડી ખવાતી હોત જાય. મોઢે ચલો કરવા માંડો.
છે ને ફાઇનલી આ બધું આટલું પ્રોપર નથી બતાવતી. જો કચરો આટલું થઈ ગયો નહીં. હવે દિવાલ નહીં બાકી છે ઈ. ચલો આટલો કચરો થઈ ગયો મૂકો. હવે આ બધું ઉપાડવું પડશે ને મેન તો. ફાઇનલી છે ને આ એક જ બતાવું છું. જો ફાઇનલી થઈ ગયું છે ડેકોરેશન. અને જો અહીંયા એના પપ્પા હજી સૂતા છે અને ક્રિસીવાન ચાચુન જો અહીંયા ક્રિસીવાન મસ્તી હાલે. ક્રિસુ તારું અન્નપ્રાશન આમ બધું કરતો દીપ એમ કર હમણાં. જો કેવું કરશે ગાડલી જો એ તારું અન્નપ્રાશન કરવાનું છે. તું અહીંયા કેમ સૂતી છો? હા કરતી ને મમ્મી. ચલો બા તમારા સમયમાં હતું આવું કંઈ? અરે બાપા અમારા તમે તો તમે મોટી થયો તો કોઈ દી આવું નહોતું તોય બધી ખાવા. હા જરાક નાખો. જો અહીંયા ક્રિસીવાને મમ્મી નવડાવવાની તૈયારી ચાલે છે. મમ્મી આ બહુ ગરમ છે. નાખ દે. નીચે જ રાખી છે. ચલો મમ્મી અમે જ મોટા થઈ ગયા આમને. અમારામાં કંઈ કર્યું નહીં તમે. હે મોટા થઈ ગયા પણ અત્યારે જમાના પ્રમાણે બધું કરવું પડે ને. ચલો એના બાજુ કે મારો ઉતારવા નહીં કે હાલો મમ્મી ખીર થઈ ગઈ છે. ચલો મમ્મી હવે ખીરનો વારો છે. જો ક્રિસીવા કેટલી ખીર ખાહે. ચલો આ ક્રિસીવાન ભાણું મારી મમ્મી કે આખું ભાણું કાઢ્યું. મેં કીધું રોટલી શાક બધું નથી જમાડવાનું. ચલો ગઈશ જો આટલું દેખાય. વાઈકો જો આ બધા અન્નપ્રાશન માટે બેસી ગયા છે. અને આ ક્રિસીવા લુંગી ડાન્સમાં તૈયાર થઈ ગઈ. હાય ક્રિસીવા કિસુ આમ બોલાવે આમ જો તાર લુંગી તો બતાઈ. આ લુંગી જોઈ અને મમ્મીએ કેમ પાછા કપડાં બદલાઈ લીધા? એમને આમ લુંગી ન પહેરાવાની હોય ને. નહીં હોય ને પપ્પાને નખરા કરવામાંથી જ નથી જાતું. ચલો कृषिवानी थाली सजावी प्रेमनी रसोई जमावी आज मुखમાં પહેલો क्षीर વાધાવે સહુ આશીર્વાદ દાદા દાડીની આંખોમાં આનંદ મા બાપનો હૃદયનો સ્પંદ કૃષિવા તારા માતે પ્રાર્થના સુખી સ્વસ્થ રહે જીવન ગાથા તારું ભવિષ્ય હોય દિવ્યાને સુંદર પાછળનું સ્ટ્રગલ જો. એટલું જ જોતું હોય. ચલો હવે ક્રિશુબેન ને નાઈ કલાવાની છે. નાઈ કરવાની છે. ચલો ગંગે ચ યમુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલડ સ્મિતના કુરુ. ચલો થઈ ગયું નાઈને. આમ જો ઊંધું ઊંચું તો જો. એ ઊંચું તો જો. એ ચલો નાઈ થઈ ગઈ. હવે ઈ જો પાણી પીવે. ઈ જો મમ્મી જો તો કેવી પાણી પીવે. એ ક્રિસુ મજા આવી. એને કેમ જોવે છે પાણીમાં તો એ ચલો બોલ તો કરા. કેવી મજા આવી એને પાણીમાં. પગલે કાઢ કૃપા કાઢ તો એ આમ જો આ ચલો જો છે ને હવે ડેકોરેશન હું બતાવી દઉં. આવું જો એ ક્રિસુ ઈનો પડે એમાં. તો આ બાજુ જો ચન્ને આ બાજુ અહીંયા છે ને એકમાં ફોટો પાડે ને એમાં જ જોવાનું છે. કેટલા બધા તો એને આમ જો
જોઈ લો એ કે હા ક્રિસુ એ અવકલી એ જોતો ઈ જોઈ આ બધા ઓમ લઈ લીધું ને વિડિયો લઈ લીધો જમણવાર તમે ઊંધું સમજો જન્મદિવસ ને જમણવાર એને જો એને થાળી અત્યારથી પકડી લેવી છે હાલો ચલો હાલો ચલો બેસી જાઓ ચલો ચલો ખીરની સ્પૂન ખવડાવે ને પેલો શ્લોક બોલવાનો ચલો બધાય બોલો હાલો ચલો અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્ય ભિક્ષામ દેહી ચ પાર્વતી એ અમર પાર્વતીએ ખાઈ લીધી ખીર જો એ પાર્વતી એને એક ફોટો પાડવામાં કેટલાને તો રમાડવા પડે ચલો અહીંયા ફોટો શૂટ ચાલે તમારું એ જો તો કેવી બેહી ગઈ નીચે એ ચલો દાદી માં આવી જાઓ હવે એ ખીર ખાઓ ખીર ઉપર જ છે પણ ઈ ખાવી જોઈએ ને હાલો વિડીયો તો આમાં ઉતરે જ છે આમાં તો બ્લોગ ચાલુ છે એ એનું મોઢું જોઈ કરે એ અહીંયા મોબાઈલ સામે જોવે છો હવે હવે છે ને કેપેસિટી પૂરી થઈ ગઈ ક્રિસ્તુની કેપેસિટી પૂરી થઈ ગઈ હવે ક્રિસુ તારી કેપેસિટી પૂરી થઈ ગઈ જો ઓર ચલો દક્ષા બાબુ અન્નપ્રાશન પતી ગયું ને ત્યારે આવી ગયા આમ જો દક્ષા બાબુ ક્યાં પધારી ગયા હતા તમે સોગાઈ હતી મારી બેનના છોકરાની સરસ સગાઈ હતી ભરીના માસીન છોકરાની આમ તો જો પણ આ નોકરા કપડા વાળી જ છે એનું શું કરું 12 વાગ્યા સા બધી હરખું થા પરી થાકી કેવી ગઈ ના ઠાકો લાગ્યો જ નથી ઠાકોર જ નથી લાગ્યો પગલા થાતા તા ભાઈ તો થઈ ગઈ અર પરી જો તું તો રહી ગઈ ઈ કે મને ખબર નહીં ઓક્સિજન રાખડી બાંધી દીધી તો કીધું ઉઈ છે રાખડી કોણ બાંધે ભક્તિ કો બાંધ્યો બેન ભાઈ ની ભાભી ની લઈ ગયા છો તાઈ વાપસ કોણ બાંધવા છે હા બરાબર છે અને આ જો તો ખરી હુઈ ગઈ હોય તઈ ચલો ગાઈસ ઢોસા ખાવા આવો ચલો બાબુ જો અમે છે ને 4 નો આવી ગયા છીએ ઢોસા ખાવા માટે અન્નપ્રાશન પૂરું કરીને બહુ દેકારો થાય છે પણ અવાજ નથી આવતો બરાબર ચલો મમ્મી ખાઈ લ્યો ઢોસો કેવું કરતી હોય જામ કે તો તરે એમ તો વહરી જો આમ જો બધાય ક્રિશુના દાંત કાઢે આમ જો તમારી છોકરી તો જો લખણ ખોટી જો ક્રિશીવા છે ને નીચે વહી ગઈ ને પપ્પા અહીંયા બેહીને જોવે જો આમ જો ક્રિશીવાને બા છે ને રૂમમાં રમાડે છે જો પપ્પા અહીંયા બેહીને જોવે કઈ નહીં તો બોલ ચલો ગાઈસ ક્રિશીવા વહી ગઈ છે અને છે ને વાગી ગયા છે કેટલા વાગ્યા મમ્મી આમાં તો 9 જ વાગ્યા 10:30 વાગી ગયા છે તો છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ સો થેન્ક યુ સો મચ આખો વ્લોગ જોવા માટે અને ગમે તો લાઈક કરજો અને નવા હોય અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચલો પપ્પા બાય બાય ગુડ નાઇટ